એના પછી 18મા નંબરે જે મેળો આવે છે એ છે ગાંધી ઘેરનો મેળો. કોઈ જગ્યાએ ગાંડી પણ લખેલો છે કે આ ગાંધી ઘેરનો મેળો અથવા તો કોઈ પુસ્તકોમાં અથવા તો ગાંડી ઘેરનો મેળો છે. હવે સાહેબ જે આદિવાસી સમાજથી બિલોંગ કરતા હોય એ જ મને કહો કે શું સાચું છે, અથવા તો બે નામ છે અથવા તો કોઈ એક સ્પેસિફિક સાચું છે. ગાંધી ઘેર કહેવાય છે અથવા તો ગાંડી ઘેર કહેવાય છે. ગાંધી ઘેરનો મેળો પણ કહેવાય છે અથવા તો ગાંધી ઘેરનો મેળો પણ કહેવાય છે. અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ફાગણ વદ પાંચમના દિવસે સર્વોદય આશ્રમ ખાતે આ ગાંધી ઘેરનો મેળો ભરાય છે. આ મેળો ખાસ રચનાત્મક પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે, જેમ કે દારૂબંધીનો કાર્યક્રમ આની અંદર રાખવામાં આવે છે, પછી ખેતીવાડીના વિકાસ માટેના પ્રદર્શનો આની અંદર રાખવામાં આવે છે અને ખાસ આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન અહીંયા કરવામાં આવે છે આ મેળાની અંદર. નશીલા પદાર્થોના વેચાણ અને સેવન ઉપર ટોટલી આ મેળાની અંદર પ્રતિબંધ હોય છે. પ્રાર્થના સભા, પછી દાંડિયા રાસ, ખેલકૂદ એનું પણ આયોજન આ ગાંધી ઘેરના મેળાની અંદર કરવામાં આવે છે. એક્ઝામની અંદર પૂછાય કે અરવલ્લીના શામળાજીનો મેળો તો ભરાય છે. શામળાજીના મેળાના સાથે સાથે બીજો કયો મેળો ભરાય છે તો ગાંધી ઘેરનો મેળો, જેમાં સમાજને સુધારવા માટેની પ્રવૃત્તિ ઉપર ભાર મૂકવામાં આવે છે અને એવી પ્રવૃત્તિ, એવા કાર્યક્રમો આની અંદર તમને જોવા મળશે, જેમ કે દારૂબંધી છે, નશીલા પદાર્થોનું સેવન ન કરવું એના ઉપર ભાર મૂકવામાં આવશે. પછી હા, ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિ છે એનું પ્રદર્શન અહીંયા કરવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.